ઉપરવાસમાંથી સતત પાણી આવી રહ્યું છે સાબરમતી નદીમાં અને સાબરમતી નદી છે તે બે કાંઠે તો વહી રહી હતી, પરંતુ જે રીતે પાણીનો લેવલ છે તે વધી રહ્યું છે અને તેના કારણે સાબરમતી રિવરફ્રન્ટનો આ વોકવે છે, વોકવે સુધી પાણી છે તે આવી ગયા છે. એટલે કે સિઝનમાં બીજી વખતે વોકવે સુધી પાણી છે તે જોવા મળી રહ્યું છે. જ્યારે રિવરફ્રન્ટનો રજા હોય છે, વરસાદી માહોલ હોય છે, ત્યારે પણ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં છે રિવરફ્રન્ટ આવતા હોય છે. ત્યારે આજે જે રીતે પાણી વધી રહ્યું છે અને તેના કારણે રિવરફ્રન્ટનો વોકવે છે તે લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે સૂચનાઓ આપવામાં આવી છે કે રિવરફ્રન્ટના વોકવે સુધી લોકો ન જાય. પાણીનું લેવલ મેન્ટેન કરવા માટે અત્યારે પણ સૂચનાઓ છે તે જારી કરવામાં આવી છે. સાથે જ વાસણા બેરેજના જે દરવાજા છે 27 તે ખોલી નાખવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે જો પાણીનું લેવલ વધે તો તેઓ સ્થળાંતર કરી જાય. સાથે સાથે તંત્રને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે લોકો નદી કિનારા સુધી ન જાય. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વીવી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ઉપરવાસમાં સતત વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારોમાં આવી રહ્યું છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. એ પાણી સાબરમતી નદીમાં આવતાની સાથે સાબરમતી નદી છે બે કાંઠે વહી રહી છે. પાણીનું લેવલ છે તે મેન્ટેન રાખવામાં આવી રહ્યું છે. વાસણા બેરેજના 27 દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે અને આ પાણી છે નીચાણવાળા વિસ્તારોમાં જઈ રહ્યું છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોને પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે કે તકેદારી રાખે, સાથે જરૂર પડે તો લોકો સ્થળાંતર પણ કરી જાય અને વહીવટી તંત્ર દ્વારા પણ સતત લોકોને સૂચનાઓ આપવામાં આવી રહી છે. સાથે જ અમદાવાદ વહીવટી તંત્ર એટલે કે કલેક્ટર દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી છે કે તમામ કર્મચારીઓ છે તે હેડક્વાર્ટર ન છોડે તે માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે. અત્યારે સાબરમતી નદી છે તે બે કાંઠે વહી રહી છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે અને સાથે જ અત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. તેના કારણે વહીવટી તંત્ર છે, સરકાર છે તે પણ એલર્ટ મોડ ઉપર છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વીવી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ઉપરવાસમાંથી સતત પાણી આવી રહ્યું છે સાબરમતી નદીમાં અને સાબરમતી નદી છે તે બે કાંઠે તો વહી રહી હતી, પરંતુ જે રીતે પાણીનો લેવલ છે તે વધી રહ્યું છે અને તેના કારણે સાબરમતી રિવરફ્રન્ટનો આ વોકવે છે, વોકવે સુધી પાણી છે તે આવી ગયા છે. એટલે કે સિઝનમાં બીજી વખતે વોકવે સુધી પાણી છે તે જોવા મળી રહ્યું છે. જ્યારે રિવરફ્રન્ટનો રજા હોય છે, વરસાદી માહોલ હોય છે, ત્યારે પણ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં છે રિવરફ્રન્ટ આવતા હોય છે. ત્યારે આજે જે રીતે પાણી વધી રહ્યું છે અને તેના કારણે રિવરફ્રન્ટનો વોકવે છે તે લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે સૂચનાઓ આપવામાં આવી છે કે રિવરફ્રન્ટના વોકવે સુધી લોકો ન જાય. પાણીનું લેવલ મેન્ટેન કરવા માટે અત્યારે પણ સૂચનાઓ છે તે જારી કરવામાં આવી છે. સાથે જ વાસણા બેરેજના જે દરવાજા છે 27 તે ખોલી નાખવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે જો પાણીનું લેવલ વધે તો તેઓ સ્થળાંતર કરી જાય. સાથે સાથે તંત્રને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે લોકો નદી કિનારા સુધી ન જાય. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વીવી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ઉપરવાસમાં સતત વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારોમાં આવી રહ્યું છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. એ પાણી સાબરમતી નદીમાં આવતાની સાથે સાબરમતી નદી છે બે કાંઠે વહી રહી છે. પાણીનું લેવલ છે તે મેન્ટેન રાખવામાં આવી રહ્યું છે. વાસણા બેરેજના 27 દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે અને આ પાણી છે નીચાણવાળા વિસ્તારોમાં જઈ રહ્યું છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોને પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે કે તકેદારી રાખે, સાથે જરૂર પડે તો લોકો સ્થળાંતર પણ કરી જાય અને વહીવટી તંત્ર દ્વારા પણ સતત લોકોને સૂચનાઓ આપવામાં આવી રહી છે. સાથે જ અમદાવાદ વહીવટી તંત્ર એટલે કે કલેક્ટર દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી છે કે તમામ કર્મચારીઓ છે તે હેડક્વાર્ટર ન છોડે તે માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે. અત્યારે સાબરમતી નદી છે તે બે કાંઠે વહી રહી છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે અને સાથે જ અત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. તેના કારણે વહીવટી તંત્ર છે, સરકાર છે તે પણ એલર્ટ મોડ ઉપર છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વીવી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.